Hello everyone, I'm Dr. Mohal Banker from Bankers Vascular Hospital અને આજે તમે બીઝી સન્ડે મોર્નિંગમાં મારી જોડે જોડાયા છો એ બદલ ખૂબ ખૂબ આભાર. Today we are going to discuss about varicose vein treatment. તો સૌથી પહેલા જાણીએ કે વેરિકોઝ વેન્સ એ શું છે, કેમ થાય છે અને એના અત્યારે નોન સર્જિકલ ઓપ્શન્સ જે એ કયા કયા છે. વેરિકોઝ વેન્સ એટલે શું કે જે પગમાં જે લોહી આવે છે બ્લડ સપ્લાય માટે, એના માટે બે ટાઈપની લોહી નળી હોય છે. વન ઇઝ કોલ્ડ આર્ટરી કે ધમની, કે જેમાં હાર્ટમાંથી પમ્પિંગ થઈ અને જે ઓક્સિજનેટેડ બ્લડ ડિફરન્ટ ડિફરન્ટ ઓર્ગન તરફ લઈ જાય, એમાંથી પગના પંજા સુધી પણ આ જે ઓક્સિજનેટેડ બ્લડ પહોંચે છે થ્રુ આર્ટરી. એકવાર જ્યારે ઓક્સિજન વાળું બ્લડ છે એમાંથી ઓક્સિજન યુટિલાઇઝ થઈ જાય અને જે ઇમ્પ્યોર બ્લડ કે ડીઓક્સિજનેટેડ બ્લડ હોય, ઇટ ગોઝ બેક ટુવર્ડ્સ અ હાર્ટ ફોર અગેન પ્યોરિફિકેશન. સો જે આ ઓક્સિજનેટેડ બ્લડ લાવતી નળી છે જે પગમાં, એને ધમની કહીએ, આર્ટરી કહીએ, અને જે ડીઓક્સિજનેટેડ બ્લડ પાછું લઈ જતી જે આપણે લોહીની નળી છે એને આપણે વેન્સ કહીએ કે શીરા કહીએ. નાઉ થિંગ ઇઝ ધેટ કે જેટલું આવે છે બ્લડ એટલું પાછું જવું જોઈએ, તો ને તો સર્ક્યુલેશન કમ્પ્લીટ થાય. નાઉ થિંગ ઇઝ ધેટ કે મેની ટાઈમ્સ જે વેરિકોઝ વેન્સ એટલે પગમાં જે ફૂલેલી નસો જોવા મળે છે, એની અંદર ઇમ્પ્યોર બ્લડ વિલ રિમેન સ્ટેગ્નન્ટ ફોર લોંગ ટાઈમ. એટલે અને એને કારણે જે સ્નાયુને, સ્કિનને જેટલો જોઈએ ઓક્સિજન ના મળે અને એને કારણે બીજા બધા કોમ્પ્લિકેશન્સ ક્રિએટ થાય, જેમ કે પગમાં દુખાવો થવો, સોજો આવો. There are lots of other symptoms which I am going to describe into the later part of this talk. સો આ બધી વસ્તુ કોમનલી થાય છે જે બ્લડનું સર્ક્યુલેશન ડિસ્ટર્બ થાય એને. અને ડિસ્ટર્બ થવાનું કારણ શું છે કે આપણો પગ એક એક એવું ઓર્ગન છે કે જે હાર્ટથી ઘણો દૂર આવેલો છે, ને એને જ કારણે જે વેન્સ છે એની અંદર મલ્ટિપલ વાલ્વ્સ કુદરતે મૂકેલા છે, કે જેને કારણે શું થાય કે જ્યારે બ્લડ આપણે ઉભા રહીએ છીએ ત્યારે પગના પંજામાંથી જ્યારે બ્લડને ટુવર્ડ્સ હાર્ટ જવાનું હોય, that blood has to travels against the gravity, ગુરુત્વાકર્ષણના નિયમ વિરુદ્ધ જવાનું હોય. જ્યારે તમે વિચાર કરો તો આપણા હાર્ટમાંથી પમ્પિંગ થઈને બ્રેઇન તરફ બ્લડ જાય છે આર્ટરીથી, અને એ પાછું આવવાનું હોય તો એને ઉપરથી નીચે આવવાનું છે. એબ્ડોમન, આર્મ્સ એ બધા હૃદયની નજીક છે, અને એ ખાલી ફૂટ એટલે પગ, લેગ્સ એક એવા ઓર્ગન છે કે જે હૃદયથી ખાસા દૂર છે અને એમાં પણ બ્લડને એન્ટી ગ્રેવિટી ટ્રાવેલ કરવાનું હોય. એટલે કુદરતે એની એક સ્પેશિયલ રચના કરી છે, વેન્સ ઇન ધ વાલ્સ મૂકેલા છે, જેને કારણે બ્લડ ઉપર આવે અને પછી પાછું ના ફેંકાય એના માટે વાલ્સ મૂકેલા છે. હવે આ વાલ્સમાં જ્યારે ડેમેજ થાય ત્યારે વાલના બે પાંખિયા જે બંધ થવાને બદલે ખુલ્લા રહે, તો એને કારણે શું થાય કે સમ પોર્શન ઓફ બ્લડ વિલ રિફ્લક્સ બેક, અને એને કારણે વેરિકોઝ વેનની રચના થાય. સો વેરિકોઝ વેન્સ ના ટ્રીટમેન્ટમાં ઇટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ કે આ કેટલા વાલ્સમાં ડેમેજ છે એ આઈડેન્ટિફાય કરવું. જો આ વાલ્વમાં ડેમેજ જે છે એ આઈડેન્ટિફાઈ બરાબર ના થાય, અને જો 5 વાલ્વમાં લીકેજ હોય અને એક જ વાલ્વ તમે આઈડેન્ટિફાઈ કર્યો અને બાકીના 4 રહેવા દીધા, કે રાધર બીજી રીતે જોઈએ કે 5 વાલ્વમાં લીકેજ છે અને 4 તમે આઈડેન્ટિફાઈ કર્યા અને ટ્રીટમેન્ટ આપી, એક વાલ્વ રહી ગયો, ઇન એની ઓફ ધી સિચ્યુએશન પેશન્ટ વિલ કમ અગેન ઇન ટુ ધ ફ્યુચર વિથ ધ રિકરન્ટ. અને એના માટે જ વેરિકોઝ વેનની સારવારમાં એ વાલ્વનું લીકેજ આઈડેન્ટિફાઈ કરી અને એની ટ્રીટમેન્ટ કરવી, ઇટ્સ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ જોબ. અને એટલા માટે જે ઇન્ટરવેન્શન રેડિયોલોજિસ્ટ છે, દેટ ઇઝ ધ બેસ્ટ સુપર સ્પેશિયાલિસ્ટ ફોર ટ્રીટમેન્ટ ઓફ વેરિકોઝ વેન. શા માટે? કારણ કે એ લોકો દે આર ટ્રેન ટુ ઇન કલર ડોપલર સ્કેનિંગ, અને જ્યારે પેશન્ટને તમે ક્લિનિકલી એક્ઝામિન કરો અને જોડે જોડે તમે કલર ડોપલર તમે જાતે કરતા હો, તો એનું જે તમે કોરિલેશન કરી શકો છો કે જો અહીંયા આ ભાગમાં વેરિકોઝ વેન છે તો કદાચ આ વાલ્વમાં લીકેજ હોઈ શકે, અને ડોપલરમાં તમે આઈડેન્ટિફાઈ કરો અને યુ કન્ફર્મ ઇટ. સો બાય ડુઈંગ ધીસ યુ કેન ટ્રીટ ઓલ ધ લીક વાલ્વ, અને એને કારણે તમને ઘણો બધો ક્લિનિકલી એડવાન્ટેજ થાય. પેશન્ટ રિકરન્સ રેટ એ સાવ નીલ થઈ જાય. જેમ કે અમારી બેન્કર્સ વાસ્કો હોસ્પિટલમાં જોવા જઈએ તો રિકરન્સ રેટ ઇઝ વેરી વેરી લો. વાય? જે ઇન્ટરનેશનલ પબ્લિશ ઘણા બધા પેપર્સ થયેલા છે, એમાં ઘણા બધા વેરિકોઝ વેઇનના સેન્ટર જે યુએસએ, વેસ્ટર્ન કન્ટ્રીઝ ને ચાલે છે, એમાં
recurrence rate up to 6 to 7%, but we have bring down to less than 1%. And because we do Doppler by ourselves, and that is the main key to give the success on all our patients. સો વેરિકોઝ વેઇનના સિમ્ટમની વાત કરીએ તો આ જે ઇમ્પ્યોર બ્લડ છે, અશુદ્ધ લોહી લાંબા સમય સુધી વેરિકોઝ વેન્સમાં ભરી રહે, જે ડીઓક્સિજનેટેડ બ્લડ છે એને કારણે પગમાં જે સ્નાયુને ઓક્સિજન ઓછો મળે તેને કારણે પગમાં દુખાવો થાય, સોજો આવે, પગ ભારે ભારે લાગે. અને વેરિકોઝ વેઇનની પેટર્નમાં 2 પોઈન્ટ ખાસ યાદ રાખ કે મોર્નિંગમાં પેશન્ટ ઊભા થાય ને ત્યારે એને સિમ્ટમ્સ ના હોય, પણ જેમ જેમ ઊભા રહે દિવસ પસાર થાય, એટ ધ એન્ડ ઓફ ધ ડે એનું પીક આવે. એટલે સિમ્ટમ્સ સૌથી વધારે ઇવનિંગમાં કે રાતે હોય. અને બીજી વસ્તુ કે જે વેરિકોઝ વેન્સના પેશન્ટમાં જે પેઇન કે હેવીનેસ હોય છે, દેટ ઇઝ મોર કોમન ઇન ધ બિલોની રિજન, એટલે કાફ જે કહીએ આપણે, ગોટલા કહીએ, એમાં વધારે દુખાવો. પેશન્ટને થાઈમાં દુખાવો બહુ જ ઓછો થતો હોય. મેઇન ડોમિનન્ટ સિમ્ટમ કાફનો જ હોય, એટલે બિલોની રિજનમાં જ પેશન્ટને કંઈક પેઇન છે. So these are the classical two signs which we differentiate from other pain. ઘણીવાર પેશન્ટ સાયટિકા એટલે વાંજણ લઈને આવતું હોય, કે તો બીજું ની પેન હોય, XYZ બીજા ઘણા ટાઈપના પગમાં દુખાવ થતા હોય, તો એને ડિફરન્શિએટ કરવું હોય તો these are the two main point. તમે પણ તમારી જાતે પણ ડિફરન્શિએટ કરી શકશો કે જો આ પેન તમને સવારે ના હોય, આખો દિવસ ઊભા રહ્યા પછી સાંજે થતું હોય, અને ગોટલામાં, એન્કલમાં એ રીતે એ ડોમિનન્ટ કમ્પોનન્ટ હોય, so that means that you are suffering from varicose vein and you have symptomatic varicose vein. So આ રહી સિમ્ટમની વાત. સાયન્સ જોવા જઈએ તો જ્યારે પણ ઓક્સિજનેટેડ બ્લડ ઓછું પહોંચે છે અને એને કારણે જે પ્રેશર વધારે થાય, એને કારણે સ્કિન ચેન્જીસ પણ જોવા મળતા હોય. ઘણી વાર અમે જોઈએ છીએ કે પેશન્ટ ખરજવું લઈને આવે છે, ખરજવા માટે સ્કિન સ્પેશિયાલિસ્ટ પાસે ગયા હોય, ઘણી બધી સ્ટીરોઇડના ઓઇન્ટમેન્ટ આપતા હોય, અને એને કારણે વર્ષો સુધી સ્ટીરોઇડના ઓઇન્ટમેન્ટ લગાવવામાં કશો ફાયદો ના થાય. અને એની રૂટ કોઝ છે વેરિકોઝ વેઇન. સો ખરજવું પણ ઘણી એન્કલ પાસે જોવા મળે છે, એનું કારણ વેરિકોઝ વેઇન હોય છે. અને જો વેરિકોઝ વેન્સના લીક વાલ તમે જો ટ્રીટમેન્ટ આપો તો ઇટ વિલ સોલ્વ અવર પર્પઝ. હવે મેં તમને કીધું કે વેરિકોઝ વેન્સ કેવી રીતે થાય છે, એનો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે વાલમાં લીકેજ છે. સેકન્ડ થિંગ, મેં તમને કીધું કે વેરિકોઝ વેન્સમાં પેશન્ટને કઈ કઈ કમ્પ્લેન સાથે આવે છે. ઘણીવાર આ જે કમ્પ્લેન સાથે પેશન્ટ આવે છે, એની ટ્રીટમેન્ટ આપણે શું હોઈ શકે. સો વન ઇઝ કોલ્ડ સર્જિકલ ટ્રીટમેન્ટ, જેમ કે લાઇગેશન સ્ટ્રીપિંગ, કે જેની અંદર વેન્સ આખી ખેંચીને બહાર કાઢવામાં આવે, એનેસ્થેસિયા જોઈએ, બ્લીડિંગ બહુ થાય. અગેન ઇટ્સ અ બ્લાઇન્ડ પ્રોસિજર. આ જમાનામાં બ્લાઇન્ડ પ્રોસિજરનો બહુ ખાસ રોલ નથી. આટલી બધી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બધું જાતનું ડેવલપ થઈ રહ્યું છે. Why nobody want to play blind, right? જ્યારે તમે સર્જિકલ મેથડથી કરો છો તેમાં શું હોય કે તમે કયો વાલ, કઈ વેન્સ ખેંચીને બહાર કાઢો છો, એમાં તમારે એક વાયર નાખવાનો હોય, વાયર જ્યાં જાય અને એ વેન્સ આખી સ્ટ્રીપ કરીને બહાર કાઢે. કામની પણ વેન નીકળી શકે, નકામી રહી જાય. There are lots of chances. And એની જ્યારે લાઇગન સ્ટ્રીપિંગમાં recurrence rate is almost more than 50% down the line. જ્યારે એના પછીની જે મેથડ્સ આવી છે એમાં કેમિકલ એબ્લેશન છે, જેને ફોર્મ સ્કોથેરાપી કહીએ, અને એ પછી લેઝર કે રેડિયો ફ્રીક્વન્સી એબ્લેશન આવી છે, અને હવેની જે એડવાન્સ મેથડ છે દેટ ઇઝ કોલ્ડ વિનાસિલ બ્લુ એમ્બોલાઇઝેશન. સો વોટ ડઝ ઇટ મેક અ ડિફરન્સ? આપણે બેઝિકલી ધ ટ્રીટમેન્ટ ટાર્ગેટ ઇઝ ધ લીક વાલ્વ. જે પગમાં લીકેજ વાળો વાલ્વ છે એને આપણે એની સારવાર કરીએ છીએ, એ લીકેજ બંધ કરીએ છીએ. અને આ લીકેજ બંધ કરવાની જે બે મેથડ છે, એક છે હીટ આપીને કરીએ, જેમાં લેઝર કે રેડિયો ફ્રીક્વન્સી એબ્લેશન આવે. તમે કદાચ ક્યાં ને ક્યાં વેલ્ડિંગ થતા તો જોયું હશે. તો વેલ્ડિંગમાં શું થાય કે બે મેટલ્સ હોય અને તમારે હીટ આપી અને તમે એને એટલું તમે પેલું ઓગાળી દો અને પછી એને તમે જોઈન્ટ કરી નાખો, રાઈટ? So the same principle applied for these endovenous thermal ablation, જેમાં લેઝર અને રેડિયો ફ્રીક્વન્સી મોડાલિટી છે. લેઝરની લાઇટથી લાઇટ સોર્સથી એટલી બધી હીટ પ્રોડ્યુસ કરવામાં આવે કે વેન્સની જે વાલ છે એને બાળીને બંધ કરવામાં આવે. It is painful because the temperature goes more than 600 degrees Celsius into laser. આ રેડિયો ફ્રીક્વન્સીમાં 120 ડિગ્રી સેલ્સિયસ ઉપર જતું હોય.
તો it is painful. પણ ડેફિનેટલી એ જે વાલ્વમાં લીકેજ બંધ કરીએ તો એનાથી પેશન્ટ ને લોંગ ટર્મમાં વેરિકોઝ જતી રહે. Now, what if patient does not want to go through this painful journey? Then this advanced venous glue embolization is a new treatment and advanced treatment. હવે ન્યૂ તો ના કહેવાય, ઘણા વર્ષોથી થઈ રહી છે. યુએસ એફડી અપ્રુવ છે 2015 થી આપણે યુએસ માર્કેટમાં તો થઈ રહી છે. અને we have introduced into this Indian in India in 2019 18 2018 ડિસેમ્બર એટલે 19 ઇનિશિયલ શરૂઆતમાં અમે ઇન્ટ્રોડ્યુસ કરેલી. we had a number of lots of cases. So now what is the difference between these endogenous thermal ablation laser અને આ જે જે ગ્લુ એમ્બોલાઇઝેશન? તમે ફેવિક્વિક આપણા જીવનમાં રોજિંદા જીવનમાં ક્યાંય ક્યાંય તો ફેવિક્વિક વાપરી હશે. એમાં શું કરે છે? તો ધારો કે બે વસ્તુ ફાટી ગઈ છે તો એના જે બે સેપરેટ થયેલા પાર્ટ છે એના પર ફેવિક્વિકના ડ્રોપ લગાવી અને પછી તમે એને પ્રેસ કરીને જોડી દો. તો આ સિમિલર કન્સેપ્ટથી એક મેડિકલ ગ્લુ ડેવલપ થઈ છે, જેને વેન્સની અંદર જે લીકેજ વાળા વાલ્વ છે ત્યાં બે ડ્રોપ રાખી અને બહારથી પ્રેશર આપીને 2 થી 3 મિનિટ સુધી દબાવો તો એ લીકેજ તમારું બંધ થઈ જાય. નો નીડ ટુ એની કાઇન્ડ ઓફ થર્મલ એનર્જી. જેમ લેઝરમાં ટેમ્પરેચર અપ જાય એવું કોઈ ટેમ્પરેચર આમાં જતું નથી. એન્ડ ધેટ્સ વાય ધીઝ આર ટોટલી પેઇનલેસ. And these are non-surgical method. Why? Because we don't put any kind of incision. There is no anesthesia required. એક નીડલ પંચરી થાય, ગણતરીના કલાકમાં પેશન્ટ પાછા જતા રહે. સો ધીસ ઇઝ મોસ્ટ એડવાન્સ ટ્રીટમેન્ટ ફોર ધ વેરિકોઝ વેન્સ. અને આમાં તમે તમારું રૂટીન કામ તમે સેમ ડેથી રિઝ્યુમ કરી શકો. ધીસ ઇઝ મોસ્ટ એડવાન્ટેજ ફોર ઓલ ધ પેશન્ટ્સ. કારણ કે આજની ભાગાદોડી વાળી જિંદગીમાં કોઈની પાસે ટ્રીટમેન્ટ માટે સમય નથી હોતો. ભલે હાઉસવાઈફ હોય કે પ્રોફેશનલી એક્ટિવ હોય, કોઈ ટીચર હોય કે કોઈ પણ પર્સન હોય, કોઈની પાસે સમય નથી. કારણ કે દરેકને પોતાનું એક અસાઇન કામ છે. ઘરમાં ધારો કે હાઉસવાઈફ હોય તો પણ એ લોકોને પણ ઘરનું કામ વધારે કરવાનું છે પ્રોફેશનલી એક્ટિવ હોય એના કરતા. દેટ ઇઝ વોટ આઈ બિલીવ. લોકોના પેશન્ટના અમુક રૂટીન સાંભળું, they are doing more work at the home than rather than the professional person doing the job at their workplace. સો આ બધાને ઊભા રહેવાનું, કંઈ કોઈ એક્ટિવિટી હોય એટલે કોઈને બેસી રહેવું પોસાયું નથી હોતું. અને આ ટ્રીટમેન્ટ જે વિનાશિલ ગ્લુ એમ્બોલાઇઝેશન છે એની અંદર તમારો ડાઉન ટાઈમ ઇઝ 0. સવારે આવો અને યુ કેન સ્ટાર્ટ રિઝ્યુમ યોર ડે ટુ ડે વર્ક ઓન ધ સેમ ડે. ઘણા બધા ડોક્ટર મિત્રોના કરેલા છે તો એમાં તો મેં જોયું છે સવારે આવે પ્રોસેસ કરાવીને સાંજે ઓપીડી પણ કરે, એટલે પેશન્ટ પણ જોયું, અથવા તો ઓપરેટિવ હોય તો ઓપરેટિવ પણ સાંજે કરેલું હોય. આ એટલી એડવાન્સ ટ્રીટમેન્ટ છે ગ્લુની કે જેમાં આ બધી વસ્તુઓ કંઈ જરૂર નથી. સો વેરિકોઝ વેન્સમાં the treatment goal should be the close all the leak valve. અને એના માટે what I always insist કે you should go to super specialist of intervention radiologist. Why? Because they are trained to do the sonography and then they are trained to examine the patient clinically. So આ બંનેનું જે સંગમ થાય જેને કારણે ક્લિનિકલ કોરિલેશન એન્ડ ધ ઇન્વેસ્ટિગેશન કોરિલેશન એ બંનેનું જે એ સમન્વય કરી અને એક્ઝેક્ટ લીકેજ વાલ્વ જે છે એની પેટર્ન પકડી અને આ જે સારવાર કરવામાં આવે તો રિકરન્સ રેટ ઇઝ ઓલમોસ્ટ nil. Which I already described in this talk કે previously કે બેન્કર્સ વાસ્ક્યુલર સેન્ટરમાં અમારું જે વેરિકોઝ વેન્સ છે એની સારવારથી ઘણું બધું રિકરન્સ રેટ ઇઝ ઓલમોસ્ટ nil. વિનાશની અંદર તો ઓલમોસ્ટ પેશન્ટને કોઈ દિવસ રિકરન્સ થતો જ નથી હોતો. જ્યારે લેઝર કે એની અંદર અમે જ્યારે જોઈએ છીએ ત્યારે રિકરન્સ રેટ ઓબ્ઝર્વડ ઇન્ટુ ધ ઓબેસ પેશન્ટ, 100 કિલોથી વધારે પેશન્ટ્સ વેટ હોય અથવા તો પ્રોફેશનલી બહુ જ ઊભા રહેવાનું સ્ટેન્ડિંગ પ્રોફેશન હોય, જેમ કે શોપકીપર છે કે આર્મી વાળા છે, ટીચર છે, એ બધા ઊભા રહેવાનું ત્યારે ઘણી વાર થતું હોય. પણ વી ડોન્ટ ઓબ્ઝર્વ ધીસ recurrence rate into this after this venous implantation. So hope you understand this talk, and
કોઈ પણ જાતની કોઈ પણ ક્વેરી હોય તો ડુ આસ્ક મી, આઈ વુડ બી વેરી હેપી ટુ ગીવ યુ આન્સર. વેરીકોઝ વેન્સ એ સારવાર હવે એટલી એડવાન્સ થઈ ગઈ છે કે કોઈ હવે તમારે એને લઈ અને ફરવાની જરૂર નથી. યુ કેન કમ ટુ એની ટાઈમ એન્ડ વિલ ડુ ધ બેસ્ટ ટ્રીટમેન્ટ એટ બેન્કર્સ હોસ્પિટલ સેન્ટર. થેન્ક યુ સો મચ.